ધોરાજી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા ઉપર જે પાસાના કાયદા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવ્યા અને તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગ સાથે આજરોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પીટી જાડેજા ઉપર કિન્નાખોરીનો મામલો હોય તેવું લાગી રહ્યું છે। અખિલ ગુજરાત રાજપૂત યુવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા જે રાજપૂત સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન મન ધનથી લડતમાં સાથે હતા। સાથોસાથ હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી હરહંમેશ રાજપૂત સમાજ અને 18 વર્ણના લોકોને હરહંમેશ આર્થિક સહાય કરનાર એવા પીટી જાડેજાને સામાન્ય કેસમાં પાસા કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે, જે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ માટે આંચકો સમાન છે અને દુઃખદ ઘટના છે। ત્યારે ધોરાજી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા અને સમાજ માટે સ્વીકાર નથી અને યોગ્ય ન્યાય માટે આજરોજ ધોરાજીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અહેવાલ નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।